બાપુજી હા કોઈ મહેમાન આવે છે શું? ના બાપુજી ભુવાજી આવે છે. ભુવાજી? હા ભુવાજી તો ઘૂમતા બીજા ચિયા વળી ભુવાજી? ઘૂમતા નહીં બહારથી આવે છે. કેમ બહારથી બોલાય એનું કોઈ કારણ? મેં તો બહાર બાધા નહીં રાખી 1.5 મહિનાથી. હા એ તો બરાબર છે પણ આપણા કુટુંબના ભુવો છે ને ઘૂમતો આખો. હવે કુટુંબના સી બરોબર છે મફુજી પણ આપણે નહીં માનતા એમ. ક્યાં? તાણી ઈયન જાણી બિહાર અને પૂછા તાણી એક જ સવાલ લાવે છે કે તું દારૂ બંધ કરી દે. એટલે દારૂ બંધ કર્યો એટલે તમને કોઈક સુખ દેખાણું કે? ના 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 દારૂ બંધ કર્યો તો તકલીફ તો ધીરે ધીરે જ છે એમ. શરીરે ઠીક રહેતું નહીં અને પૈસો તો ઘરમાં ટકતો જ નહીં. પૈસો તો મજૂરી કરવી પડે એના માટે. હવે મજૂરી તો ઘણી કરે છે. હવે ઘેર ને ઘેર ભલા આદમી મોસમ બેહીરો ચોથી પૈસો ટકે. આ બબે લાવો ચોથી પૈસો ટકે. એટલે ગમે તે મહેમાન આવે ને એટલે ચા પાણી તો કરવું પડે એમ. પણ કદાચ આપણે એક ઠેલી સલવી લે. એટલે આ ભુવાજી 1 રૂપિયો લેતા નહીં. હા એ તો બરાબર છે પણ ફૂમતો આકાનો શું વાંધો હતો તમને? ના ફૂમતા આકા જોડે પબ્લિક કેટલી આવે છે? એ બધા બરોબર છે પણ ફૂમતે હાથું નહીં ઢૂંઢતા આ એમ. તમે બહારથી ભૂવો લાવો છો હેજી વેજી 5-10,000 રૂપિયા ખર્ચો તમને નહીં થાય અને મફતમાં ભૂવો નહીં ફૂમતો આકો ચો 1 રૂપિયો લીધી. આ 1 રૂપિયો નહીં લેતા તમને કહું આપણે નિવેદ કરવું હોય ને તો બરોબર છે અને ખાલી દર્શન કરવા જવાનું બાકી પૈસાની તો વાત જ નહીં કરવાની. દર્શન કરવા જવાનું હીરે ભુવોજી કોઈ હેડતા તો આવશે ને ગાડી લઈને આવશે ગાડી ભાડું તમારે આલવું પડશે કે? એ તો બસ બધું આલવું પડે. કદાચ અમદાવાદ થી આવતા હોય કે મુંબઈ થી આવતા હોય તો 5-10,000 રૂપિયા ભાડું તો થાય કે ના થાય? આ તો મારે થોડો સંબંધ છે હગાનો નકા ભુવાજી. આ ભુવાજી કોઈ દાડો જતાય નહીં. એમ ઘેર કેટલી પબ્લિક આવે તમને ખબર છે? એવું છે? તાણી સારું સારું કશો વાતો નહીં લાવો. અને ફૂમતાની તાકાત હોય તો કે હું આમાં બેસજો ભુવા જોડે ખબર પડે હમણે. વાઘુજી અસલ વાત કરું હા ફૂમતો આખો હાસુ જ કીધી પણ તમને મનનતા નહીં થતી. ના ના મફુ તમારા મનમાં એક ગળાઈ ગયું છે કે ભુવો ઘરનું કે છે ભુવો ઘરનું કે છે. આર્યું મગજમાં ઘર કરી ગયું છે તમારે. ઈ ફૂમતો જો ની તમને કમ ઘરનું જ કેસે હોય અને રેણી કેણી જ નહીં હમુડ દીએ. ના ના પણ પબ્લિક તો આટલી બધી ના આવે કે? ઈ સમજ્યા હવે તાણી આપણે તો નહીં માનતા. એવું છે? હા આ ચાણ આવે છે? હા ચાણ આવે છે? બસ હવે આવતા જશે. ફોન આવ્યો તો હમણાં હેડી નીકળ્યા છે. એવું છે? હા આ તો હું આવું છું પછી ઘરે. હારું હેડો. ભુવાજી ને દર્શન તો કરવા કે? ઓવે ઓવે ત્યાં ગોમના છે ઓળખાણ તો કરવી કે? એટલે દર્શન કરવા આવજો પણ આપણા કુટુંબની વાત લાઈન મોય ના નાખતા એમ. હું બોલ્યો નહીં મગનું નામ મરી નહીં કરું. હા. બેઠો બેઠો જોઈ જાય. અને આપણા ભુવાની તો વાત જ ના કરતા. સારું સારું કશો વાંધો નહીં કોઈ કરતા તમારું સારું થાય છે. આપણે રાજી હો હું આવું ગોમમાં જઈ. હવે તો વિશ્વાસ જ છે હારું થઈ જાય. હા બાધા લઈને આવ્યો ને હા. ઈ દાડાનો ગળાની સોગંદ ફરક છે એમ. ભાઈ તાણ આપણે ફરક જો હા હો? બાકી આ ડાબડી મુઠો તો જિંદગી ધૂણી ધૂણી મરી ગયો પણ કોઈ દાડો સાચી વાત જ નહીં કરી. એ તો કરે પણ આપણે સંભળાય નહીં. અને મારે કેવું છે ખબર છે પેલી વખત જોતો એટલે ભુવેજીએ થોડું કીધું તું હા કે તમને કાવતરું કર્યું છે ઘરનો ને ઘરનો જ છે એમ. એવું કીધું છે? હા કાવતરું છે એમ. હા હા કશો વાંધો નહીં. હવે વાયકણ જો નાખી તને ખબર પડે કે અસલ વાત શું છે એમ. હા હા કને કર્યું છે? બાકી જો કાવતરા વાળો હાથમાં આવે ને મફુજી હા. તો દોત તો નહીં રાખું એના એકે. સારું સારું કશો વાંધો નહીં. હાલ હા. કશું ના કરતા હો. સારું સારું એ ભાસ્કર હા ભૂપતજી તો બારે બાર હેડા છો લ્યા. જો અહીંયા વાઘુજીને ઘેર જતો હતો. ચમ વાઘુજી નહીં એ? થોડું કામ હતું. એટલા વાઘુજી હવે તો કોમે નહીં જતા હો પાછા ખબર ના હોત કહું. હા એ તો ખબર છે પણ ખાલી જતો હતો. ખાલી ચમ લે વાઘુજી ને જતા હતા તમે? અરે ભૂપતજી એને ઘેર ભૂવા આવી છે એટલે જઉં છું. વાઘુજી ને અહીંયા ભૂવા આવે છે? ઓવે એટલે કોણ છે ફૂમતાઈ? ના ફૂમતા નહીં કોઈક બહારનો ભૂવો છે. બાર નો ભૂવો છે એમ? ઓવે તો તમે ચમ હેડ્યા છો અહીંયા? આ તો વળી કુટુંબમાં ભૂવા આવે એટલે ભૂપતજી જવું પડે. એ બેઠા હોય ને તો સારું. એટલે વાઘુજીએ તમને કહેવરાયું? ના કેવરાયું નહીં વાયા વાયા વાભળ્યું એટલે હેડ્યો છું. એવું છે એમ? ઓવે અને ભૂપતજી કેવું ખબર છે કે ભૂવો સારો હોય ને તો આપણે કોઈક પૂછવું હોય ને તો પૂછતે ફાવે. એ વાત સાચી બાસ્કુજી હો. અમે આપણે તો ફૂમતે કોઈ કી એમ નહીં પાછા. અરે ફૂમતાઈ કોઈ દાડા વાળતા નહીં ભલા આદમી. મારે થોડુંક પૂછવું છે પણ હવે વાઘુજીએ કીધું નહીં કેવી રીતના આપવું ડાયરેક્ટ. હા એ વાત તો સાચી. હવે બાસ્કઈ બારના ભૂવા આવે છે ને એટલે ભલે વાઘુજીએ ના કીધું મારે આપવું તો છે જ પણ હાલ નહીં. આ તમે જતા રહો પછી હું શાંતિથી ઘડીક રહીને ઓટો મારું ઈ. આવો અમે હાલ તમે બાર હંગાત ના આવતા હો. હારું હારું કે વાઘુજીને કેવું લાગશે કે અરે હાજી ના આયા. વાત સાચી છે. હો ઘડીક રહીને આવો. હારું હારું જો. એ હું જીવું છું હજુ મરી નહીં જો મોઢું સારું કરી. પણ કાકા આપણા ઘરમાં કશું દુઃખ નહીં તો તમારે તો ભૂવા બોલાવાના હતા તાતાણી. ઓહો કોઈ દુઃખ નહીં એમ. નહીં જ કેવું દુઃખ હતું ઈ જતું રહ્યું. તમે દારૂ પીતા હતા દારૂ મેલી દીધો દુઃખ જતું રહ્યું. વાહ ભાઈ વાહ તું એ મફુ કાકા એમ ગોળ બોલવા માંડ્યો છે હો. હા વાપડી ગયો તો ચોય. ચોય વાપર્યું નહીં સાચું તો બોલાય જ કે એમાં થઈ ગયું વળી. અલ્યા તને ખબર નહીં ઘરમાં 1 રૂપિયો ટકતો નહીં હોય અને તારા હાગાની વાત ગમે એ કરું ને તો ફાઇનલ જીવ હોય છે પછી ઉડી જાય છે. હવે એવું તો કાકા રહેવાનું એ માટે એવી કોઈ દુઃખ ના કહેવાય.
તમને ખબર ના પડે લે તકલીફ તો બધી છે ને એ ખતરનાક છે એમ તમને ખબર ના પડે. જાણી જાણી કોઈ સાચી વાત કરું તાણી તરત એમ કહીને ઉભા રહી તમને કોઈ ખબર નહીં પડે તમે નેના છો. પેલા તો હમુ બોલ ને કે દોત તારા પાડી નાખ્યો હોય વધારે છે ને નાટક ના હારો. અરે કાકા હું હમ જ બોલું તમને શિખર છે ઊંધું લાગે ઈ મને સમજાતું નહીં. ખરેખર હવે મારે તને શું કહેવું આ ભુવા આપવાના હતા ને ગળાની સોગંદ મેં કુટુંબમાં કોઈને કીધું જ નહીં. મારા ઓળખે ખર્ચો આપણે કરો ચા પાણી આપણે કરો અને પછી ભૂવો હારો હોય ને એટલે પૂછવા બે જાય અમારે શું દુઃખ છે અમારે શું દુઃખ છે એટલે આ વખત કોઈ કીધું જ નહીં મેં. હું વાતો કરો લ્યા આવો આવો ખેગારજી. એટલે વાઘુજી હા. અમાર પાસે દુઃખ નહીં તમારે જેવું હો ના. એમને અમાર ભુવાની જરૂર નહીં પાછી તમારી વાત નહીં કરતો તો આ તો અમુક સી એમ આપણા ઘરમાં સી અમુક ચિયા સિવળી અમુક એ રહ્યા નોમ તો હશે કે ઈ નોમ ના લેવાય. ના કેવું પડશે ને કે બધા કહી દે અમુક બધા કેવું ચોખ્ખી વાત છે ભાઈ. ઈ તો પછી સમય આવશે એટલે લે આવ્યો ને. હા બેહો. ભુવા આવે છે એમ હા ચોના છે ઈ બાર ગોમના છે. આમ તો વાઘુજી સાચી વાત કરું તમને હા તમારે ભુવાની જરૂર છે હો બહુ દુઃખ છે તમારે મને દેખાય છે ભાઈ. ખેગારજી છેલ્લા 100 મહિનાથી તકલીફ જબરજસ્ત આવી છે તમને કહું. અરે દશી થઈ થઈને જીવો છો તમે સોને સોને રોવો છો મને તો બધી ખબર છે પણ કેવું કને ભાઈ વાપર લે વાપર જો ઓએ બધાને દેખાશે તને દેખાતું નહીં કશું. અલ્યા તારા મોય તો બુદ્ધિ નહીં લે અરે કાકા એ તમારા જેવા જ છે ઓળખું છું હું એને સારી રીતે. બોલતે નહીં આવડતું ચોથી વળી આજો ટપજો આની માથાકૂટ કરો છો કશું નહીં. અલ્યા ભાઈ ભુવા આવે છે વાઘુજી ના ઘેર તું એવું? છે એટલે બેહજો તમે હા તમે બેહજો. ના બેહું હા બેહું ના ના બેહો. અરે પછી બેહું બધા આવે એટલે તો આગોજી ચમ કેવરાયું નહીં અમને લ્યા એટલે આ તો જો મારા છોકરાને હું પરણાવતો તો તે કહું પરણાવતો નતો એમ. એટલે કહેવાની તો હમુરતી ના પાડતા હતા વાઘુજી તમે ઓયકણ આવો અને ભુવાજી તમારા ઘેર લઈ જતો લે અમારે શું ખાવા લઈ જવા પડે બુવાજી એટલે બાસ્કે એવું નતું ભુવેજીએ મને ચોખ્ખું કીધું તું કે તમારે જોવાનું હોય ને તો તમે જ પૂછજો એમ પછી તમારા કુટુંબના બધા આયા એમ પૂછીને તો પછી મજા નહીં આવે મન. પણ અમારે કોઈ દુઃખ જ નહીં શું કરવા પૂછવું પડે બુવાજી હા એ તો બરોબર છે એમ. અમારા તો ભગવાન બહુ મહાન છે એ આપણે તો લીલા લેર છે ભાઈ આ તમે બેઠા હોય તો ખબર પડે કે તમારે શું દુઃખ છે હા અને અમને તો બધી ખબર છે હનું દુઃખ છે ભાઈ હા તો આની બેઠેલા છે હવે દુઃખ તો મને ખબર છે પણ ખાલી ભુવોજી કી નહીં પછી વાત એમ હા આપણે ના કહેવાય હાલ એક એક ને ઉધડો લેવો છે પછી તો ને ચિયા ગામના ભુવાજી આવે છે એ તો અમારે ખગા જેવા જ છે. એવું છે એમ હા, આહા આ વચ્ચેથી ખર્ચો નહીં ખર્ચો બરચો કોઈ કરવો નહીં. આવો ભુવાજી. હેડો હા. હેડો મોડું કર્યું નહીં. બજારમાં થોડી વાર થઈ ગઈ આવો એ ગોદડું લઈ લે આવો ઓય આ બધા તારો બેહો લાવજે ગોદડું લાય જલ્દી. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. ચમ અરે ગોદડું લાવવા દો કે ના બેહાય હમણાં. અરે સાલે કશો વાંધો નહીં ના 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 ચાલે. એટલે હારું લાયકી. અરે કાકા આવું જ છે ગોદડું આપણે એ દોડું નહીં લે દોડું થોડું ધોવા મેલ્યો. એવું છે એમ ચિંતા ના કરો હવે હું એકણ આવ્યો છું ને તમારે શીરો ખો આવશે શીરો ખો એ તો વિશ્વાસ છે. બેહો 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 આય ભુવાજી હા હું બાધા લઈને આવ્યો ને હા એમ પછી ઘણી રાહત છે. સારું છે ને હા, અને તમે બોલ્યા હતા ને કે ઘેર જતે જતે લાભ થાય. હા. 10 રૂપિયા દડ્યા હતા ગળાની સોગંદ. એવું છે એમ ને હા. લાભ થયો ને ભાઈ રૂપિયો દડે તો લાભ જ કહેવાય શું હા, કેવું આપણે જીત પાછી એમ. હા કી વખત જાતા નહીં ઈ તો ટાઈમ થયો. પણ ભલાદને કહેવાય ને અમે આવો હા ચિંતા ના કરો હોય ને બધી રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે તાર બધાય આવજો અમારે આબુ છે દર્શન કરવા એક એવું છે એમ ને સારું સારું અગરબત્તી લાવો ને આભા હા અગરબત્તી લાવજે. આવો. પેલી વાત કરી હતી ને હા એ હારે છોકરો. એવું છે એમ ને હા. હા પેલી વાત નથી કરી મેં. ઓ મને બધી ખબર છે હા કમ્પ્લીટ શેડે આવે છે અને ઉડી જાય છે એમ. થઈ જાય હા ઈ થઈ જાય
એમ પછી એક વાત આવી છે હા. બાર પાડ્યું નહીં હજુજી. એવું છે એમ ને? હા. ચોથી આવી હા હા? ચોથી આવી કીધું એ તો બીજી વાત છે. હા બીજી વાત છે. કોણ લાવ્યું વાત એટલે તમે જે સમજો છો એવું નહીં, બીજી વાત છે. એટલે આપણા વાહનું કોઈ હગું કરાવે છે? હા જે ગમતી વાત આવી તારી આ ચંબે બાજુ લાગુ છે લે કોકી ભલા આદમી કોકી એટલે કોમ થઈ જાય પછી જ વાત બહાર પાડવાની છે. હાલ મારે એવો બોલ કરેલો એમ. એવું છે એમ હા. બુવાજી હા આમ કેવું જોવો તમે હો ચિંતા ના કરો, હું જોયો એમાં કોઈ ખોમી નહીં રહે. હા એટલે બીજે ભુવનની ગોળ આ ભુવાજીને બોલવાનું એવું છે નહીં, વધારે તમને કહું હો. એવું એમ હા આ નિયના જોયા એમ કોઈ ખોમી ના હોય. વાઘુજી કેમ છો? ખેગાજી મજામાં? મજા મજા હું તો ગાડી જોઈને આવ્યો. ભુવાજી છે? શાંતિ? હા શાંતિ શાંતિ. આયા ઓય ને ગમે તે ભૂ આવે ને તો મેં કાપવા માટે એમ. બે વાઘુજી હું એને કીધું આવડે મોટી ગાડી કની આવી હમણાં? મારી છે. તમારી છે એમ? ઓવે. જબર લાગે છે હો પણ. એટલે આ તો મને ભૈયા આલી હતી. ઓહો. એવું? ઓવે. સારું સારું. એના ઘેર સારું થયું એટલે મારો ઓછો ઘેર જ મિલી ગયો, મને તો ખબર ય નથી. એટલે શું થયું તું હારું ભુવાજી આધારે નતા અને ગાડી ઘેર મિલીને જતો રહેતો. બોલો ચાવીને બે. સાચું. હું હારું કર્યું તું તમે કહું ભાઈ મેં એના ઘેર દીકરાની ધીજ મારી હતી. ઓહો. ઓવે. અને એનો દીકરો આવ્યો તે રાજી રાજી થઈ ગયો ભાઈ. સાચું સાચું. ઓવે. કેટલા પાયણા આયા ક્યારે તો. એ વાઘુજી હા. તમારું દુઃખ નીકળી હવે જોવાનું છે એવું? અને આપણે તો ખબર છે હું દુઃખ છે ભાઈ એવું? આપણે કહેવાય ના યાર ના કહેવાય. દોઢ મહિનો છે ને બાધા આલી. ઓય કેવું છે કોહેડો? કમ્પ્લીટ બધી રીતે બધી રીતે. મોણસે મજા, હો મજા ઢોરે મજા. મજા. બરાબર. તમે કહેતા હતા કે મારા ઘરમાં પૈસો ટકતો નથી, ઈ બાબતે કેવું છે કોહેડો? બાધા લઈને આયા ને ભુવાજી હા. એમ પછી સારું છે. સારું છે ને? હા, હા. બરાબર. એટલે ચાર જાતા બાધા લેવા. અરે એકલા એકલા જતા આયા આપણે કીધું ય નહીં અરે મને કીધું હોત તો હું ના આવત. સાચું કેજો પાછા એટલે ભુવાજીને છે ને કલમ લેવા દો અને જોવા દો. મેં વાત ના કરી કે એ ગમે તે કોઈ વધારે બોલે નહીં તો એવું નહીં ગમતું એમ. એવું એમ? હા, હા. એ બરોબર. આટલો બતાવો છે. તો આટલું વેણ ના પડે? બનશે ને? વધાઈ છે. નહીં નહીં, આવશે આવશે આટલું વેણ. આવશે આવશે છે. છે આઠે ઠાઠ વાઘુજી હા. આટલો વધાવો આવે તો હું થોડું કહું. સાચું. ભુવાજી થોડું નહીં કહેવાનું પૂરેપૂરું કહેવાનું છે અને સાચું કહેવાનું છે હો અરે બધું કહેયો પણ રાગે રાગે કહ, એમાં મજા આવે. હા તમે તાર જે હોય સોખે સોખું કહેવાનું છે. ભાઈ જો મારે તો મોઢે કહેવા જોવે છે, ભલે બે ઘડી હોમેલા ધણીને ખોટું લાગે. હા એવું જ રખાય તાણે એ ભુવા હાચા. હા રવિવારે એના ઘેર પબ્લિક હમાતી નહીં. ઓએ અને જે કેવું હોય ને તડાક ને ભડાક કહી દેવાનું. ભાઈ એટલી ભગવાનની દયા કહેવાય હા. એટલે અમને લઈ જાઓ તો અમે જોત. એ ભાઈઓ, મારા દેવે મને જે વાત ઉજવાડી છે બરાબર, એની વાત 100% સાચી હોય તો આ પાઠમાં 3 વધાવા પડી. બરાબર છે ને? આવશે આવશે જુઓ આ તો છે આ વેણ છે હો. વેણ છે. ભુવાજી આવો ભુવાજી ઓય આવો. આવો મફુજી. ઓય એ ભુવાજી હા કલમ ચમ તૂટી કોડ આવશે. જેટલી કલમો તૂટશી નહીં એ બધી જાઓ. ભુવાજી તોડશી. થોડા આઘારે જો બાપુજી નો હમણાં આવતા થવા. આવતા રહો બાપુજી હમણાં. આટલો વધાવો પડે છે. છે. હે ગરદણિયું, આટલો વધાવો પડે તો હું કહી દઉં હો ભાઈ. ભુવાજી હા પહેલી વાત તો આ બધા અમારા કુટુંબના છે પણ ઓયકણ મારે એકલાની જ વાત કરો એમ ભેગું તમે ગણવા જાઓ ને તો હરખે નહીં આવે. હું ભેગાની વાત નહીં કરતો, હા. હું તમારા ઘેર આવ્યો છું.
એટલે તમારી વાત કરું છું હા. ચિંતા ના કરો તમે અમાર ભેગાનું જે હશે ને એ તો પછી વાત. એ બરાબર છે અરે ભેગાનું તો કોઈ નહીં. ભેગા લોકો છે નહીં. હા તમારું દુઃખ છે ખાલી. સાહેબ ભાઈ વધાવો હા એમ કલમ ની તૂટે. પેલાનું હોય ને ભુવાજી તોય હાલ સાઈડમાં રાખજો હા વાઘુજીનું દુઃખ મટાડ્યા સિવાય તમારે જવાનું નહીં. નહીં. કશો વાંધો નહીં એ તો મને વિશ્વાસ છે. હા, હા. હું બાધા લઈને આવ્યો ને ઈ દાડાનો ફરક પડી જશે. ભુવાજી વેણ રાખજો વારો કે પણ તમે તાર જોવો તમારી રીતે. જો વાઘુજી હા. મેં જોયું બરાબર તમારું જે ઘરનું દેવ છે એની ઓટી પકડાય છે એટલે કે એનું દુઃખ પકડાય છે આ તે ઈ હોય તો આપણે ઊભા રહીએ. એટલે તમારા કુટુંબનો ભૂવો કોણ છે ઈ તો હવે જેમ સેમ બરોબર છે આપણે તમારી રીતે જુઓ ને. એટલે એરિયા આમ સીધો ખરા ને એમ છે અમારે ભૂમતો આખો ચોકન જીસી અરે એ આ પાછળ જ ઘર છે એનું. તો ઈયન બોલાવવા પડશે હવે ભુવાજી હા ઈ હાલ આધારે ની હોય ને આપણે તમારી રીતે જુઓ ને એમ. અરે પણ વાટો તો મારો ભલા આદમી. અને આધાર જ હશે લગભગ. તો બોલાઈ લો પણ જોડમાં હોય તો ફેર પડે. જતે તો બાપુજી. જોરા એમને જતે તો જોરા અવસ્થા દુઃખ મટાડવું છે ચમ. વાત એવી છે કે ઈયન વગર મેળ પડશે નહીં એ બોલાવવા પડશે. ઓય આ દશમનો કોરે મોરે આઈને બેઠા છે ને એટલે હરખી કદી ના બધી ગળાની છોકન કદી હરખી ના બધી એમ. હા ફટાફટ આવજો હો. સારું સારું. એ ભુવાજી હા એટલી ઘણા એક વેણ લેજો. તમારે વળી શું કરવા અરે મફુજી આ તો ખાલી પૂછું કે ભુવાજી હા. તમને સાચી વાત કરું હા દુઃખની તો મને ખબર છે પણ કહેવાય ના. કેવું છે તમે કોણ તો સારું વેણ છે છે. શું હતું કહો એટલે મારે થોડી ઘણી તકલીફ છે હોય જુઓ ને કોઈ. એવું છે એમ સારું હેડું જોવો ઈ તો પછી. એમને હાલ તો ના પાડતા હતા. અરે ભાઈ ખાલી પૂછ્યું છે ઢોરાની વાત છે. હેડજો પુમતે માર ઘેર. તમાર ઘેર શું પકવાન રોધા છે હું આવું લ્યા. ભુવોજી આયા છે. ભુવોજી થોડી મારા સિવાય બીજો ભુવોજી હોય લ્યા આપણા કુટુંબમાં હે. બારના ભુવોજી છે કુટુંબના ભુવાજીની વાત નહીં કરતો હું. એવું એમ? હા તે તો વધાઈ લો તમે તારે હાડો નીકળો. મને શું કરવા હાથ વાળ્યા તો હાડો. આ વળી દોઢા સિવાય બોલ છે ને હવે પાછો મોન માગશે. એ ફૂમતાઈ હાડો કે આપણે તારીખો પેક્સી બધી બરાબર છે કુટુંબમાં બધું જોવાનું બંધ કર્યું એમ જો જ નહીં જોવાનું કુટુંબમાં તમને કહું હું હોય એટલે મારે જોવા નહીં લઈ જવાય કણ. ઈ ભુવાજીએ કીધું છે કે તમારે કુટુંબનો ભુવો હોય ને એને બોલાઈ લાવો. આ એ વાત સાચી એનું તો હું મન રાખ્યો પણ હું એક નંબરનો જૂઠો ભૂવો છું તમને કહું હું મારે બધું જૂઠું બોલવા તો હોય છે એવું હે હા પણ તોય તમને સાચી વાત કરું આ જે ભૂવો આવ્યો હોય ને એ તો હું ઓળખતો નહીં બરાબર છે પણ મારી વાત પકડેલી એનો ભૂવો ના કે વાઘુજી તો મરી જવું પડે એમ અલ્યા તમને કહું હું હોય હારું હાડો. ત્યાંની પછી એટલે ઓભળો એ ભૂવાનું મન રાખીને હું આવું છું બરાબર છે તમારા કહેવાથી નહીં આવતો લ્યા હા પગે ના મેલું તમારે ઘેર તો હું હવે કોઈ એવા આપણે લડ્યા નહીં ઓવા ટસકા નહીં ઉડેલા. એટલું બધું ના બોલાય કે તમારે ઘેર પગ ના મેલું એમ. એ તો- કુટુંબમાં ભાઈ થો છો ભુવા રીતે નહીં તો ભાઈ રીતે આપવું પડે. એટલે એ તો એ જ થયું ઉએ બોલનો તોલ ના થાય ને એ જગ્યાએ પગે ના મેલાઈ લે તમને કહું હું ઉએ તારી જિંદગીમાં કદી હાથો બોલ કરતો નહીં ચોથી તોલ થાય. સમજ્યા વાઘઈ ઓવે સમજ્યા અમે તો બધું એ ઉએ ઘરિયા વાળી સાદર લઈ રહ્યો હાડો. હડો જો ભાઈ તમારે ચોય બહાર દોડવાની જરૂર નહીં તમારા ઘરની માતાની ઓટી છે એવું છે એમ. ઓય ના ના હારું એ તો ઘરની માતાને પૂછી લે હા આપણી. ઘરની માતાના તમે તાર પગ પકડી લો તમારે બધું કમ્પ્લીટ થઈ જાય બસ ભાઈ તો. તાર. હે ભુવાજી હા તમે આયા છો તમે ચૂકું કરી આલો ને તાર. હા ભાઈ જેમ થાતું એમ થાય હાચું. એ વાતે આવો હાચી. ભૂમતા કાકા આવો. જય મોગી માં બુવાજી આવો બુઆજી આવો લ્યો બેહો. ઓય બેહો. ચાલ આવજે લે. અરે ભુવોજી અમારે એવું એમ ને સારું લ્યો. ક્યારે જ હતા ફૂમતાઈ? હે ક્યારે જ હતા? એટલે નીકળવાનો તો બહાર બરાબર છે પણ પછી વાઘુજી હાથવા આયા એટલે પછી હોય આવતો રહ્યો એમ એવું એમ. ચોય જવાનું નહીં હોય. ઓવે ઘેર જ હોય આખો દાડો.
હા કોઈ કોમ કરતા નહીં તમે એ એ તો ઘેરે પબ્લિક આવે છે કે નાનામાં ભૂજો અમે નરવા નહીં હોતા પણ તમે તાર ત્યારથી કેવરાયું હોત તો યાર હવે એ તો બારોબાર કોમ નીકળી જતું હોય તો પછી તો કેવરાવાની જરૂર છે હે સાચું સાચું તાણી પછી કે જો વાઘુજી તમારું દુઃખ મને કમ્પ્લીટ દેખાઈ ગયું છે બરાબર અને તમારા ઘરની માતાનું દુઃખ છે અને તમારા ઘરની જ માતા તમારાથી હળવી પડી છે એટલે ભુવાજી તમે ઘણીવાર ગાદી આવો અને ધૂણો બે સવાલ મારે પૂછવા છે અરે ભુવાજી તમે બેહો કે ઈ તો રોજ ધૂણી છી અરે રોજ ભલે ધૂણતા પણ મારે એનું કોમ છે મારે એમ પૂછવું છે કે તમારું દેવું એનાથી હળવું ચમ પડ્યું છે એટલે ભુવાજી હા એનું પાકું તમે કરીને બેઠા છો એટલે તમે કહી દેહો ને એમાં મજા રહે એમ હા પાકું ભલે મેં કર્યું મારે ખાલી તમારા દેવ જોડેથી એક વેણ જોવો છે આજે કોઈ નહીં મોને તમને કહું હું તમે કહી દો અરે સાચી વાત આવશે એટલે બધાય મનંતા કરશે જેમ નહીં કરી હવે ડાયરેક્ટ નાખો હોય એ તો કલમમાં પાકું થાય તાણી મોન માગવાનું ના હોય આટલું બધું એટલે કલમો જેટલી પડી છે અને બધું હવે હવે એ બધું જવા દો બેહી જો મોન માજ્યા વગર હવે એને કોઈ કહેવું નહીં ભુવાજી તમે જ કહી દો અરે હું પછી કહું છું તમે બે ઘડી વેકણ આવો અને દર્શન કરાવો મારે દર્શન કરવા છે ખાલી આવતારો હા તો બરોબર છે જઈને લો એક હવે ઘેર ને ઘેર કલમો ના લેવાની હોય છે વેણ તાણી. આર્થિક નહીં આવતારો પછી કે દેવ કોમ નહીં કરતું ચોથી કોમ કરે અલ્યા ખરેખર વખામણ રહો અને વેન થઈ જાવ હો લે ઉવે વાપડ્યો તુણવા બેહો એટલે જે કોઈ સાચું કહેજો ઘરનું બધું પડતું નાખજો હો તમે બધા ઘડી વાર શાંતિ રાખો ભુવાજી આ બાજુ ફરી જાઓ એ ભાઈ અલ્યા મારા ભુવાની મોગી આઈ લે મુ અને આજે એમ નહીં કહેતી કે તમારા કુટુંબની માતા આઈ લે ભલે આયા પણ તમે આળમાં ફરી જેમ ધૂળમાં બેઠા કહેજો મને અલ્યા ઓ એનાથી તો હું આજે અડવી ને કાલે અડવી હા અને અડવી જ રહી લે એટલા માળે એવા તો ગુના કર્યા છે વાઘુજીએ ગુનાસ્કા મેલ્યા છે ગુના તો બધા ગણાયેલા છે ગુના તો બધા ગણાયેલા છે લ્યા ઉવે અને મારે કશું કહેવાની જરૂર નહીં અને તમે બધા આસુ જોડો છો કે લ્યો આ કાન પકડો કે વાઘુજીના ઘેર તમારા નામનું દુઃખ પકડાય છે બરાબર એ વાત 100% સાચી હોય તો મારા હાથમાં ખાલી એક વેણ આલો મને એટલે હાચી હા ઉવે અને વાઘુજીના નામ નાતું હોય ને તો એટલે કોક વિઘન લાવું લે મોકી મો ઉવે અને પછી મોની હા વિકન નહીં લાવવું આપણે વિકન નહીં લાવવું શાંતિ વાત કરવાની છે કાલ છોડી મેલો રોજ છોડી મેલો તમે તાર અપમાન થાય છે લ્યા અપમાન થાય છે લ્યા એટલે આ મોગીમાં આ તમે રીસે બજાર છો એકલા વાઘુજી ઉપર કે આખા કુટુંબ પે એ સફેદ કરજો પાછા અને રી તો છે વાઘુજી પેર અને કુટુંબ પેર રી છે કારણ કે મારા ભુવાને કોઈ માનતું નહીં લ્યા અને મારો ભુવા હાથો છે લ્યા એટલે ભુવાન હો ના માનતા તમને તો મોનો છે લ્યા હવે રોજ આઈને તો એકણ ઊંધા પડે છે કગરા છે દર્શન કરવા તો આવે છે એ હાસુ તાણી. લ્યા કેવું પડે છે જો મને માનતા હોત ને તો ભુવાજી ખોટું ના લગાડતા આ તમારી જરૂર ના પડત લ્યા મને માનતા હોત તો વાત સાચી છે તેમ જ તમે ધૂણો બેહાડ્યા હા, છે એ વ્યવહાર છે હવે મોગીમાં તમારા ભુવે કોઈ દાડો સાચું કીધું જ નહીં ઘરનું લાઈ મને આશું છે ચોથી મોનો હું કહી દઉં છું કે તમારા ઘર કોક વિઘન લાવું લે તમે શાંતિ રાખો મને વાત કરવા દો તમે બધા વચ્ચે બોલશો હા, એમાં મજા નહીં આવે હારું કરવાનું છે આ વિઘનનું ફૂમતે બોલ્યા હો બે દાડા ના થવા દુલ્યા આ કલમ લ્યો આ તારી આગળ થઈ જાય છે આ વિઘનનું ફૂમતે બોલ્યા કલમ લ્યો આલો વેણ આ વિઘન નું વેણ આલુ લે મારે વિકનનું વેણ નહીં જોતું આ વેણ આવે તો વાઘુજીના ઘેર તમારું દુઃખ હાચું એનું વેણ નહીં આલ્યું મેં પાછું આલો મને પાછું આલો તમે શાંતિ રાખો જઈ જાઓ આવશે જોઈ લો ભાઈ આ 18 જોઈ લો શેની વેણ 18 વકાલ હા કે આ ધણીના ઘેર તમારે દુઃખ ચમ આલવું પડ્યું કેજો મન
આ ધણીના ઘેર મારે દુઃખ ચમ આલવું પડ્યું એમ હા આ આપણે ભાઈ ગરદણી હમણાં આવો આગાઓ અને કગરો માફી માંગો હવે એ તો વાત આવે આ વાઘુજી 5 રૂપિયા મારું વેન લીધું તું અને વેન ખાઈ બેહી ગયો છે લ્યા એ વેન નહીં પાડ્યું ને એનું દુઃખ હા એટલે ઈ કયું વેણ કેજો મારે. વાઘુજી વેણ તો ભુવોજીએ ઘણાય ખાઈ ગયા છે આ ભુવાજીએ કીધું એ હું તમને કહું ભાઈ એ વાઘુજી અલ્યા હું મોગી તમારાથી હળવી ચંપાડી એટલું તો વિચાર કરો ભાઈ એ વાઘુજી એક દાડો પાઠ દાડો તો તમને મોગીએ વેણાલ્યું તું ભાઈ આલ્યું છે કે ભાઈ આજથી તમે દારૂ બંધ કરી દેજો ભાઈ હા પાછું અને થોડો ટાઈમ થયો ને પછી તમે દારૂ પી જાલ્યા ભાઈ અલ્યા એ દાડાથી હું મોગી હળવી લ્યા હવે અને દાડા તમારા હળવા દાડા લ્યા હારું તમે સો અળવાઈ રહ્યો બરોબર પણ હવે હું કહું એનો જવાબ આલો હા. તમે વેણ આલ્યું તું શું કીધું તું કે તું દારૂ બંધ કરી દે તારા બધી તકલીફ જતી રહે બરોબર મેં 15 દાડા દારૂ ના પીતો ગળાની સોગંદભાઈ પણ મારે જે તકલીફ હતી ને એનાથી વધી ગઈ તો પછી હું બંધ કરીને હું કરું તાણી બાપુજી એકદમ ના મટકી અરે આ તમે ભુવાજી જિંદગીથી જોડે- દારૂ પીતા હતા તમારું શરીર હળી ગયેલું હતું ઓબળો. એકદમ ના શુદ્ધ રાખી અલ્યા વાપરો એક મિનિટ. 6 મહિના એના માટે શાંતિ તમારો રાખો, ખોરાક શાંતિ. કરવો પડે શાંતિ રાખો 1 મિનિટ મોગીમાં ઘડી વાર આ ભુવાજીની અમે બાધા રાખી 15 દાડા નહીં થયા આપણા મહિનો નહીં થયો બરોબર કમ્પ્લીટ થઈ ગયું લ્યો તે ફરક ના પડ્યો એ વાઘુજી એટલે શેતર મોતન બાજરી વાયા હોય ને તો 15 દાડામાં બાજરી મોટી ના થઈ જાય લ્યા હા હવે દેવ દબરું હોય ને તો 15 દાડા ને 5 દાડા હોય બાજરી મોટી થઈ જાય કહણો આવી જોઈ તાણી શું કેવું લે તે બોલતા નહીં ના હવે બોલાયું નહીં એ આ મારું વેણ શેનું આલ્યું આ વાત હાચી ને હાચી ઉએ એટલે ગમે એટલા ભૂવા લાવો અને મારી હારી જ વાત ના નીકળે ને તો મારે મૂકીને ધૂણવું ને ભાઈ કહું લ્યા વેણ છે હો એ ભુવાજી, વેણ છે એની વાત દવા દો તમે બેહોન તો હરખાઈ આવશે તમે ઘણીવાર ખમ્યા કરી દો ના કમાર તો જિંદગીનું હારી થઈ ગયું આ વાત તમને કહું એ રો ઉએ હવે ફૂમતે મો એ ફૂમતે આવતારો રામ રામ અમે નતા કહેતા ભુવાજી ઘેર હાજર ના હોય અને ગાડીઓ અને ચાવીઓ મિલી અને માણસો જતા રહેશે હમણાં કોઈ મિલી ના જતું રે એવા કામ કર્યા છે તાણી અને આપણા ભુવાને ચોથી પેરમણી હારી આવી ભાઈ હવે વાઘુજી એ બધું ના કહેવાનું હોય ભલા આદમી એ બોલવામાં હવે થોડું ફોન રાખજે તને કહું હું હવે મોગી નહીં અને હું ધૂણવા નહીં બેઠો ભમાયો ઓકા મુઠા તને કહું હું. અરે એ તરત કાયા થઈ જાય હાર્યા તો એ તો તાણી થાય. ગાડી હોય તાણી હારી વાત લાઈન નાખી હોય એટલે ફરક તો પડવો તો હોય કેમ શાંતિ રાખો શાંતિ રાખો બધા હારવાના થાય તઈ બેહી દો હવે દીવો થાય તો અજવાળું ના થાય બસ હવે હા એ તો થાય તાણી હાચું તો હોવે કે હોવે તમને હજુ છે નહીં ખડાવા વાળા નહીં મળ્યા અહીંયા તું બેસ કે હવે તું શું ખરો મને હોવે તો ઢૂંઢવા જાવ ને ખડા એવો મોડા મળશે નહીં તો પછી હા બંધ થાકી વાઘુ તાણી મહેમાન છે વાત સાચી છે પણ આપણે તો લડ્યા છે હવે આ બધો કંકા મેલજો ઘણીવાર અમાર તો હોય જ છે અમાર જો હોય ને એટલે આવું જ હોય છે એટલે બધા દાડા હરખા ના હોય એમ ઉએ ભાઈ સાહેબ શાંતિ રાખો વાત કરવા દો એમ ફૂમતે અમે મોયની ભાઈ હું તે હમણાં ના માનું ને. સડકા કરી આકોટા કરી એમ ના માની વાઘુજી જાઉં. વાઘુજી ભુવાજી બેઠા છે. તાણી. અજવાળું તો થાવું તો હોય કે થાય અજવાળું થાય મારા છોકરાની હવે ચોખ્ખી વાત કહું તમને મારા આભાની હગનની વાત કરી બરોબર કે આટલા દાડમ તમારે વાત આવશે અને એટલા દાડમ કમ્પ્લીટ વાત આવી આ તો ભાઈ તાર હવે પરિણામ છીએ રે તાણી હું કા ચિંતા એ તો કરો વિશ્વાસ છે મન પછી એને કીધું હું બાધા લેવા જો અને એને કીધું કે તમને ઘેર જાતે જાતે લાભ થાય મન ઘેર આવતે આવતે આ ચોક નહીં એથી 10 રૂપિયા દડ્યા જબર જબર હે બાપુજી હા. ક્યાં ગમતી વાત આવી એ તો બહાર નહીં પાડવાનું કમ્પ્લીટ થાય ને પછી એટલે પછી તો આપણે મોન નહીં જોનમાં તમને લઈ જાવ ને
લ્યો મોનમાં તો કેમ નહીં લઈ જા ભાઈ? બસ હવે એ ભાઈ હું હરીનો કાકો આવ્યો ભાઈ. ભલે ભલે. કાકા ભલે. આ પર્સને ખમાન મજા કહું છું. ભલે કાકા. ભલે વિશ્વાસ છે. એ ભાઈ આ મારો વધારો બને. ના વેણ છે 100 સો. આ વધારો બને સે ત્રણ સી. સે વધારો. છે કાકા અમારે કુટુંબ હમું જોવાનું નહીં. જે વાત આવે ને એ કડક ને ભડક કહી દેવાનું છે. જો ભાઈ મને કોઈના બાની લાસારી છે નહીં બરાબર. અને બે ઘડી હવે તમે બંધાજો ને મને વાત મોડવા દેજો તો મને વાત કરવાની મજા આવશે. શું કહું છું હે ભાઈ? ખેકરજી હા. વચ્ચે કોઈ પૂછ ના કરતા હોય એમ નહીં ગમતું. આ વધારો જોજો ભાઈ. સીધે 9 સી આ સી નવ. સી 9 કે ગરદણીઓ દેવનો જે દીવો હોય એનું તમે જી ખાઈ જાઓ ઈ ચાલશે પણ દેવનું કોઈ દાડો વેર ના ખાતા લ્યા. શું કહું છું લ્યા? હે બાપુજી હે બાપુજી તમે દેવનું વેર ખાઈને બેઠા છો લ્યા. હે આજથી મોડીને 1 વર્ષ થઈ ગયું. તમારે અહીંયા રમેલ હતી આ રમેલ વચ્ચે વાઘુજીને ઊભા કર્યા બરાબર કે વાઘુજી આ મારું વેર પકડો અને આજથી દારૂ બંધ કરી નાખજો બરાબર. અને વાઘુજી હાથમાં વેણ આવ્યું અને વાઘુજી શું કીધું કે મોગીમાં આજથી દારૂ બંધ. આ વાઘુજીએ 15 દાડા પછી દારૂ પીધો અને એ દાડાથી મોગીમાનું દુઃખ ને દુઃખ. શું કહું છું લ્યા? હે હાચો હાચો. એ ભાઈ મારી વાત ખોટી હોય તો મને પાછી આલજો લ્યા. ભુવાજી, વાત તમારી સાચી પણ મને એવું કીધું તું કે તમે દારૂ બંધ કરો એટલે તમને દીવો થાય ને અજવાળું દેખાય પણ આપણે કોઈ ફરક પડ્યો નહીં. કર્મો કોઈ દીવો કર્યો છે? શાંતિ રાખો કે વાત કરવા જો કી તારી એ ખબર વખત તો બધું. વાઘુજી તમારા ઘરમાં મીટર જો હતું. એટલે મપુજી દોઢાઈની વાત કરશો નહીં. અમે કોઈ ચકરી નહીં, બધી ખબર પડાશે. તમે દિવાળીની વાત કરો છો. એટલે તમે કેટલા રહીને બોલો છો ને બધી ખબર પડાશે. એટલે એરા 15 દાડા તમે તો કોમે જાતા ના ભીખ માંગવા જતા અમે તો ભીખ માંગીને જ ચાલવા બધું. વાઘુજી મજૂરી કરવી પડે હમણાં કોઈ દેવ તમને હાલવા ના આવે. એ ભાઈ તમે આ ઝઘડો પડતો કરો મને વાત કરવા દેવો તો મજા આવશે કે તમે વખત 100 જણા બેઠા છો તમારા બધા હાથમાં હું એક વધારવાલું બરાબર અને હાથમાં વધારવાલું પાઠમાં તો સમજો કે મારી વાત અને મોગી મારી વાત એકદમ સાચી. પકડો બતાવો. 3 4 5 6 અને કા પાઠમાં જોવો ને ભાઈ વધાવા જોવો લ્યા. આપણે બતાવો છો હો ત્રણ ચાલ બે. આવશે બતાવો. આપણે સી એ હાથડે હાજર એ મારે હાથ. આપણે 13 17 હો. પાઠમાં જોઈ લો લ્યા ભાઈ. છે છે એ બાપુજી અલ્યા ભાઈ તમારા ઘેર મોગીનું દુઃખ હાચું લ્યા. હવેડું છે મોગીને કગરી પડજો લ્યા અને જે કે ઈ કરી નાખજો લ્યા. શું કહું છું ભાઈ? તમારે સુખી થવું હોય તો લ્યા. ભુવાજી તગરી પડો. તમે શાંતિ કીધું રાખો એ ફૂમતાઈ શાંતિ રાખો. હવે ભુવાજી હા ભાઈ વાત તમારી સાચી પણ હું તો હાથ વધાવે ના મોનું. તાણી હાથ હજુ 2 વધાવા આલો. અલ્યા, આપણે હજાર ધોધર જેવું જ હોય શું કેવું? એવું છે એમ ને ભાઈ? વાઘુજી આ પંચ છે. હજાર થઈ જાઓ. પંચ છે ને પંચ વચ્ચે હાથ વધાવા આયા. બધી વાત સાચી છે. શાંતિ રાખો એમ. કશો વાંધો નહીં. બે વધાવા ને જોવો લ્યા ભાઈ. આ વધાવા જોવો. નંબુ તો પડશે આજની તો કાલ. વધાવા જોવો લ્યા. તમે શાંતિ રાખો કાળ. છે બતાવો હો. આ છે બતાવો. સિંજા ભાઈ વધાવા ઓય. કેટલા થયા હાથ ના 2 9. હવે એક કામ કરો. હા 5 વધાવા આલો હડો હળંગ. શું કેવું? અલ્યા એ પણ તાણી ભાઈ મારા દેવની પરીક્ષા થાય છે હો ભાઈ. ના, હાચવીને પગ મેલજો. મોનું છું. એ ભુવાજી આરી ઘડીએ વાત આવે છે ને એટલે વળીને વાત ના આપી દઉં. આ ઘડીએ વાત આવતી હોય એટલે જ સાચી હોય ભાઈ. હા હા. એમણે વાત ના આવે લ્યા. સાચું. હે
પાઠમાં આ 1 2 3 4 5 જોવો લ્યા કલમ જોવો લ્યા આ તો છે કલમ જોવો લ્યા આ 13 આ પડ્યા આ પડી ગયું બતાવો સાહેબ સી કેટલા ચાલ્યા બતાવા એ તૂટી કલમ મારી લ્યા 14 થયા ને? 14 એ પેલા હાથ આયા પછી 2 આયા અને 5 આયા કલમ જાય છે મારી તો વાત હાજી ખોટી લ્યા એ ભાઈ હવે મોની ઉભા રહો 1 મિનિટ કેટલા જણા છે મપુજી ભૂપતજી અમારા ભુવાજી આ પોતાના હાથમાં એક બતાવો હાલો ભાઈ એ બુઆજી લે તમારી મસ્કરી થાય છે મસ્કરી થાય છે લે હું તમને નહીં પૂછ્યું તમને નહીં પૂછ્યું અમારે કે વધાવો નહીં જોતો હો અમે તો માની લીધું ભાઈ તમાર કોઈને સબૂત જોવા છે વધાવો જોવા છે કોઈ ના. પંચમાંથી વધાવો જોવા છે ના. આ ઘર ધણી સિવે લ્યા કલમ કે છે ને તમારે વધાવો જોવા છે ને? હવે આ વાત સાચી ને? વાત સાચી છે સાચી તો પોત વધાવા આલો હાડો યન ના જોતા હોત કોઈને પાઠમાં આલો હાડો વાઘુજી હવે તમારા ઘરમાં દોણા પડ્યા છે હે દોણા કેટલા પડ્યા છે દોણા તો કટુ પડ્યું છે કટુ પડ્યું છે ને? હા. કટુ લાવો લ્યા લેતા લે એ કટુ લાવો લ્યા વાહ ભાઈ વાહ એ મોણાને પારખા કરજો દેવને પારખા ના કરતા લ્યા શું કહું છું આજ વાઘુજીના ઘેર દઈનું બતાવો તો આમાંથી આલો ના મારે હવે સતે વધાવો હાલવો નહીં કટુ મેલો લે વગર એ બાપુજી આ કટામાં જે ઘઉં છે એનો વધાવો છે લ્યા એનો વધાવો તમે ગણી લો અને વધાવો નીકળે તો મારા મઢે આવજો તમારું દુઃખ હું મટાડી દેવ લ્યા સાચો બરોબર આવજો ભાઈ હો જય માતાજી ભુવાજી બે આવો એ, ના તમે તાર વધાવો ગણી અને મારા મઢે આવી જાજો હો ભુવાજી બે હાથ કરી ના હવે હું હેડું ના બેહી લે ના બેહી લે હા આ બધું તમે ફેદાયો જોડે રહીને તમને કહું તમારું ભલું થાય તમારું તાણી હવે એ ભુવો હતો ને ભુવા જોડે એટીએમ કાર્ડ નતું અને એ પૈસાના ધપ્પા નીકળ્યા જ હોય આ હું મોટી વધારો નાખીને જઉં છું હવે અને તમારા ઘેર હવે પડતી ના દાડા હા પડતી ના લ્યા હવે તમે તો કોઈ દાડો સારું કીધું નહીં સે બતાવો શું કેવું હવે આ ચેયા દાડા ઘઉં ગણી રહ્યા તમે એ દોઢું બોલીને જ ગયા છે ઓપડ્યો. એ તમારે લીધે એ એટલે કલમ તો લેવી પડે ડાયરેક્ટ નામવા નાય આ તે કલમ આલી છે ઘણો અમે વાઘુજી આ તો તમે પાટ ઢાળીને બેઠા હતા ને મસ્કરી કરવા બેઠા હતા, ભલા આદમી એટલે વધાવા ઉપર કેટલા વધાવા તમારે જોતા હતા હવે અરે વધાવો સમજાવી દો બાપ બેટો બે ગણો અમે તો ગણાવા ઉભા રહેવાના નહીં આ કટુ લઈ જા ઘરમાં કે વાય ગણીશો એ તો ગણશે હવે એમ ગણીશો ને ગણશે અરે ઘઉં ગણો ને વધાવો નીકળે ને એટલે અમારે ઘેર કહેવા આવજો એટલે અમે બધા આવી જાય રાજી થઈ જાય એટલા વાગે તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય